સુરેન્દ્રનગરના લખતરમાં ખાબકી છે આકાશી બરબાદી। એક દિવસના વરસાદના લખતર તાલુકામાં ભારે નુકસાની। લખતર તાલુકાના અનેક ગામડાઓ જળમગ્ન બન્યા છે। ઓળક ગામના પરા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે તો પરા વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાયા છે। પરા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। વરસાદે વિરામ લેતા પરા વિસ્તારમાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। લખતર તાલુકામાં આવેલું ઓળક ગામ પણ વરસાદને કારણે જળમગ્ન થયું છે। હાલમાં આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે। ઓળક ગામનો જે પરા વિસ્તાર છે, પરા વિસ્તાર હાલમાં જળમગ્ન થયો છે। પરા વિસ્તારમાં જવાનો આ જે મુખ્ય માર્ગ છે તે માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। સામે જોઈ શકાય કે મોટો રસ્તો છે, ત્યાંથી અહીં જે આ ઓળક ગામનું જે પરા વિસ્તાર છે ત્યાં જવાનો આ મુખ્ય રસ્તો છે, પરંતુ આ સંપૂર્ણ રસ્તો જળમગ્ન થયો છે અને આ સંપૂર્ણ રસ્તો જળમગ્ન થતા હાલમાં જે લોકો છે ગામના તેઓને તકલીફ પડી રહી છે। હું દ્રશ્યમાં દેખાડવા માંગીશ કે જે ગ્રામજનોના ઢોર ઢાંખર હોય છે તે માટે હાલમાં ચારો લઈને જવામાં આવી રહ્યો છે, પરંતુ એક તરફ રસ્તા પરથી પાણી વહી રહ્યા છે અને બીજી તરફ પોતાના ઢોર ઢાંખરોને સાચવવા માટે ગ્રામજનો છે ચારો લઈ જઈ રહ્યા છે। ત્યારે ગામની જે સ્થિતિ છે તેનો ચિતાર આપણે ગ્રામજનો પાસેથી મેળવીશું। હાલમાં જે આ તમારી ગામની જે સ્થિતિ થઈ તે ભારે વરસાદને કારણે કેવી સ્થિતિ સર્જાઈ હતી? અરે બહુ સર બહુ હતું, અમે તો ઉતરે એવું હતું જ નહીં ને, નીકળે એવું જ નહોતું કે સહી। પછી તો ક્યાં જાય ઘર મેકીને બેસી રહ્યા ધર। અને હાલમાં નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં શું સ્થિતિ? અરે એની બહુ ગંભીર હતી વખતે તો કે રહે એવું જ નહોતું ને, ત્યાં જવું ઘરથી બહાર નીકળે એવું નહોતું। કહેવાનો મતલબ એમ કે ઘરમાં બેસી રહેવાનું થતું હતું। અને હાલમાં કોઈ ઘરોમાં પાણી છે કે ના? અત્યારે તો હાલ તો પાણી ઓછું થઈ ગયું છે, ન કે પાણી ઘરમાં લોકોના ઘૂસી ગયા હતા। લોકોને બહુ ગંભીર સ્થિતિ હતી। જી, આમ કહી શકાય કે જે આ ગામ છે ત્યાં હાલમાં ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ગઈકાલે રાત સુધી કેટલાક ઘરોમાં પણ પાણી હતા અને આ પાણીને કારણે જે આ પંથક છે, સમગ્ર લખતર પંથકના જે નીચાણવાળા ગામોના વિસ્તાર છે ત્યાં હાલમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, લખતર।